પોરબંદર પીજીવીસીએલના લાઇનમેનના ક્વાર્ટરમાં ચોરીની ઘટના બની છે, જેમાં આ ચોરી બાદ કબાટના દરવાજાનો લોક પણ યથાવત જોવા મળતા ભારે આશ્ચર્ય સર્જાયું છે. તો ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના વીરભનુની ખાંભી પાસે પીજીવીસીએલ કોલોની ક્વાર્ટર નંબર D4 ખાતે રહેતા અને પીજીવીસીએલ ગ્રામ્ય ડિવિઝનમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા સાજન રાજદેભાઈ ઝાલા દ્વારા એવી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે તારીખ 12/4ના તેની પુત્રી ઉષાને રાજકોટ ખાતે પરીક્ષા હોવાથી તારીખ 11/4ના સાજનભાઈ, તેના પત્ની નીમુબેન અને દીકરી ઉષા ત્રણેય રાજકોટ ગયા હતા. ત્યારે મેઇન દરવાજાને લોક મારેલો હતો. તારીખ 12/4ના રાત્રે 11 વાગ્યે પરત ફર્યા હતા અને ત્યારબાદ તારીખ 23/4ના તપાસ કરતા કબાટમાં રાખેલ ઘરેણા ગાયબ થઈ ગયા હતા. પત્ની નીમુએ 10 વર્ષ પહેલા 2.25 તોલા સોનાનો ચેન ₹60,000માં લીધો હતો, તે ચોરાઈ ગયો હતો. ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ જ્યારે ઘરે આવ્યા ત્યારે કબાટના દરવાજાનો લોક તૂટેલો ન હતો. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ સમય દરમિયાન તેમના સગા સંબંધી ઘરે આવ્યા હતા, પરંતુ તેમના કોઈના ઉપર હાલમાં શંકા કે વહેમ નથી તેમ જણાવીને તારીખ 12/4થી તારીખ 23/4 સુધીમાં કોઈ પણ સમયે અજાણ્યા ચોરે લોખંડના કબાટમાં રાખેલ સોનાના દાગીનાની ચોરી કરી છે. ત્યારે આગળની તપાસ કમલાબાગ પોલીસ ચલાવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.